રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું છે। આ સ્થિતિના કારણે સુરત એપીએમસીમાં શાકભાજીની આવક ઘટી છે। પરિણામે શાકભાજીના ભાવ બમણા થયા છે। મરચાના ભાવ 50 થી 70 થી વધી અને 110 120 રૂપિયા, ફ્લાવર 20 થી 30 રૂપિયાથી વધી અને 50 થી 60 રૂપિયા, ટમેટા 30 થી 40 થી વધી અને 50 રૂપિયા, જ્યારે કે રીંગણ 70 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે। જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે। અને જે વરસાદની આ વખતે પેટર્ન છે, કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો, જેને વરાપ કહેવામાં આવે છે, એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું। એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે। આમ જોવા જઈએ તો 30% સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે। એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે।